નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. સમગ્ર ગુજરાતમાં ઘણી ઘટનાઓ બની. તંત્ર કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લે તપાસના આદેશ અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા આશ્વાસન બાદ ફરી આ ઘટનાઓનું પુનરાવર્તન. વાત કરીએ ધોરાજીની, તો ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ થયું, પણ તેમાં પણ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે બાળમજૂરી અને મજૂરો કે જે જીવના જોખમે કામ કરતા હોય તેવું સામે આવ્યું. મોરબીના કોઈ એજન્સી કે કોઈ કોન્ટ્રાક્ટરે ધોરાજીના જૂનાગઢ રોડ પર જે રેલવે ફાટક મુક્ત યોજના હેઠળ ઓવરબ્રિજનું કામ રાખ્યું છે. આ ઓવરબ્રિજ થવાથી વાહન ચાલકોને અને લોકોને ભારે એવો ફાયદો થશે, પણ આ ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. યોગ્ય આયોજનના અભાવને કારણે આ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરીમાં નાના બાળકો બાળમજૂરી કરતા હોય અને જે શ્રમિકો મજૂરો મસ્ત મોટા ખાડામાં મોટો જીવના જોખમ ખેડીને કામ કરી રહ્યા છે. નાના બાળકો કે શ્રમિકો મજૂરો કામ કરતા હોય ત્યારે તે લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો આપવામાં આવતા નથી. નિયમોને ધોઈને પી ગયા હોય તેમ કોઈનો કોઈ ડર જ ન હોય કે પછી કોઈ રાજકીય માણસોનો હાથ હોય તેમ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બાળમજૂરી બાળકો અને શ્રમિકો મજૂરો પરિવારના પેટનો ખાડો પૂરવા માટે મજબૂર બન્યા હોય ત્યારે પોતાનું જીવનું જોખમ ખેડીને સેફટીના સાધનો વિના પણ કામ કરી રહ્યા છે. ઓવરબ્રિજનું કામ અને સમયગાળો થોડોક વધારે હશે ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારની બાળકોને કે શ્રમિકો કે જે મજૂરોમાં જાનહાનિ સર્જાશે, પોતાનો જીવ ગુમાવશે, ત્યારે આ જવાબદારી કોને સિરે આટલા બધા બનાવો બનતા હોઈ રહ્યા છે. તેમ છતાં પણ કેમ તંત્ર કે કોન્ટ્રાક્ટરની કેમ આંખ ઉઘડતી નથી, એક મોટો પ્રશ્ન અને પડકાર છે. ત્યારે આ મુદ્દે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર શું કોઈનો જીવ ગુમાવાય તેની રાહ જોઈને બેઠું છે કે શું? સ્થાનિક અને સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાનોએ સંદેશ રાજકીય આગેવાનોએ વાતચીત કરતા જણાવ્યું કે જવાબદાર તંત્ર કે બેજવાબદાર કોન્ટ્રાક્ટર પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, તેને બ્લેકલિસ્ટમાં મૂકવા જોઈએ, કોઈના જીવ ગુમાવાય તે પહેલા અને સેફટી સાધનો સાથે શ્રમિકો મજૂરો કામ કરે અને બાળમજૂરી અટકાવવી જોઈએ. રિપોર્ટર જયંત વિંજુડા, ઇન્ડિયા 7 ન્યૂઝ, ધોરાજી.